સોમનાથ મંદિરની રક્ષા કરવા પ્રતિજ્ઞા। સોમનાથ ઉપર આક્રમક થાય તે પહેલ સૌરાષ્ટ્રના ગઢાળીથી અરજણજીએ માણસુર નામના ગઢવીને હમીરજીને ગોતીને પરત અર્થિલા લાવવા મોકલેલ હતો। તે ગઢવીને રાજસ્થાનના મારવાડમાં હમીરજીનો ભેટો થયો। ઘરેથી તેના ગયા પછી અરજણજી વીરમાં ખૂબ જ દુઃખી છે તે વાત સાંભળીને હમીરજી હલી ગયા। તેની આંખમાંથી આંસુ સરી પડ્યા અને પોતાની સાથે રહેલ 200 જેટલા રાજપૂતને ઘોડાઓની સાથે ગઢાળીનો માર્ગ પકડ્યો। હમીરજી ગઢાળી પહોંચતા જ ગોહિલ કુળમાં આનંદનો આરોવારો નથી રહ્યો। અર્થિલાથી દુદાજી આવ્યા, ધામેલથી કાકા વરસંગદેવજી આવ્યા। એક ન માગ્યા અરજણજી, તેઓ તો જૂનાગઢ હતા, જેથી દુદાજી અને તેમના રાણી હમીરજીને અર્થિલા તેડી આવ્યા। આમ પોતાના દિવસો પોતાના મિત્રો સાથે તેમના મોટા ભાઈને ત્યાં અર્થિલામાં પસાર કરતા હતા। જફરખાન સોમનાથ ઉપર ચડી આવે છે તે વાતની હમીરજીને ખબર પણ નથી અને એક દિવસ છત્રપાલ સરવૈયા, પાત્રજી ભાટી, સગદેવજી સોલંકી, સિહોરના જાની બ્રાહ્મણ નાનજી મહારાજ જેવા ભેરુબંધોની સાથે વગડામાં ખેલીને હમીરજી દરબારગઢમાં આવ્યા। સિને કકડીને ભૂખ લાગી હતી। હમીરજી જમવાની ઉતાવળ કરવા લાગ્યા એટલે દુદાજીના પત્ની જે હમીરજીના ભાભીએ કહ્યું કે દિયટ ખાઈને સોમૈયાની સખાતે ચડધું છે। આ સાંભળીને હમીરજીએ તેના ભાભીને કહ્યું કે કેમ ભાભી, સોમૈયા પર સંકટ છે? તેથી તેના ભાભીએ કહ્યું કે બાદશાહી દળકટક સોમનાથ મંદિરને તોડવા ચાલ્યું આવે છે અને ગુજરાતના સુબાની ફોજ સોમનાથના માર્ગે છે। આમ ભાભીની વાત સાંભળીને હમીરજી સફાળા બેઠા થઈ ગયા અને કહ્યું, ભાભી શું વાત કરો છો? કોઈ રાજપૂત જાયો સોમનાથ માટે મરવા નીકળે તેવો નથી? મહાદેવ પર રાજપૂતોના દેખતા વિધર્મીઓની ફોજ વળશે? શું રાજપૂતી મરી પરવારી છે? આવા કેટલાય સવાલ તેને કરી નાખ્યા અને તેમના ભાભીએ નિરાશ થઈને કહ્યું કે રાજપૂતી તો પાર વિનાના છે, પણ સોમૈયાની સખાતે ચડે તેવો કોઈ દેખાતો નથી અને આ કંઈ થોડો શિકાર કરવો છે? જબ્બર ફોજ સામે શંકરની સખાતે જવાનું છે અને તમને બહુ લાગી આવતું હોય તો તમે હથિયાર બાંધો દિયરજી, તમે કયા રાજપૂત નથી? આમ હમીરજીના ભાભી સ્ત્રી સહજ બોલી ગયા, પણ હમીરજીને ઝાડ લાગી ગઈ અને મેણું હાડોહાડ વ્યાપી ગયું। હમીરજીએ ભાભીને કહ્યું કે મારા 2 ભાઈઓને જાજેરા જુહાર કહેજો, હું તો સોમનાથ મંદિરની સખાતે જાઉં છું। દુદાજીના રાણીએ હમીરજીને ઘણું સમજાવ્યા, પણ તે એકના બે ન થઈ અને પોતાની પાછળ સમજાવવા કોઈને ન મોકલવાની રામદુહાઈ આપી। 200 જેટલા મરજીવા સાગરીતો સાથે હમીરજીએ સોમનાથનો માર્ગ લીધો। આમ જ્યારે સુબાની બીકે પ્રજા દિગ્મૂઢ બની ગઈ હતી, રજવાડા આંતરકલહમાં પીખાયેલા હતા, યુદ્ધનું આહ્વાન ઉપાડવું કપરું હતું, તેવે સમયે હમીરજીએ મોતને માંડવડે પીંખવાનો નિર્ણય લીધો અને ચાલી નીકળ્યા સોમૈયાની સખાતે। હમીરજી કલૈયા કુંવર જેવા 200 ભાઈબંધ સાથે સોમનાથને રસ્તે ચાલ્યા જાય છે। રસ્તામાં એક નેસડું આવ્યું। અડધી રાતનો સમય થયો હશે। ચારે બાજુ સુનકાર વ્યાપેલો હતો। ત્યાં રાતના સુનકારને ચીરતો મરશિયાનો અવાજ સંભળાયો। નેશના ઝૂંપડામાં એક વૃદ્ધાચારણ મરશિયા ગાય છે। આઈનું રોણું સાંભળીને પવન પણ થંભી ગયો છે। હમીરજી પણ ઊભા રહી ગયા અને નેશામાં જઈને પૂછે છે કે માં, તમે કોના મરશિયા ગાતા હતા? આઈએ જવાબ આપ્યો કે હું રણવાળ છું બાપ, મારા દીકરાના મરશિયા ગાતી તી। જુવાનજોધ પુત્ર હગલા 15 દિવસ પહેલા મરણ પામેલ છે। આ સાંભળીને હમીરજીએ આઈને કહ્યું કે માં, પુત્રને મર્યા પછી પણ લાડ લડાવો છો તો મારા મરશિયા ગાશો? મારે સાંભળવા છે। તે ચારણનું નામ લાખબાઈ હતું। તેને કહ્યું, મોળા બાપ, ઈ શું બોલ્યો? તારા મરશિયા ગાઈને ઈ પાપમાંથી મારે ક્યારે છૂટવું? તેથી હમીરજીએ કહ્યું, આઈ અમે મરણને માર્ગે છીએ, સોમૈયાની સખાતે જવા નીકળ્યા છીએ, ઈ માર્ગેથી પાછા અવાય એવું નથી। ત્યારબાદ હમીરજીએ આઈને માંડીને બધી વાત કરી। આઈ લાખબાઈ પોરસીલા રાજપૂતની જવામમર્દી ઉપર ઓળઘોળ થઈ ગયા। અંતરથી આશીષ આપ્યા પછી કહ્યું કે બેટા હમીરજી, તું પરણ્યો છે? હમીરજીએ જવાબ આપ્યો કે ના આઈ। આઈએ કહ્યું કે તો રસ્તામાં જે મળે તેની સાથે લગ્ન કરી લેજે, કુંવારાને રણમાં અપસરા વરે નહીં। આ સાંભળીને હમીરજીએ કહ્યું કે પણ આઈ,
અમને મરવા જનારાને કોણ દીકરી આપે? આમ હમીરજીએ શંકા વ્યક્ત કરી. આઈએ હમીરજીને કહ્યું કે, બાપા રાતે તારી શૂરવીરતા પર રાજી થઈ. કોઈ પોતાની દીકરી તને પરણાવે તો ના ન પાડતો મારું વેણ પાડજે દીકરા. આટલું બોલીને આઈ લાખબાઈ ડમણીમાં બેસી સોમનાથને માર્ગે ચાલ્યા. હમીરજીને કહે, હું તારી પહેલા સોમનાથ જઈને વાટ જોઈશ. ત્યાંથી આગળ ચાલતા રસ્તામાં દ્રોણગડ્ડા આવ્યું. વેગડાજી કરીને ભીલ સરદારની ગીરમાં આણ ફરે. 300 ભીલ તેની પાસે તૈયાર રહેતા અને બોલાવતા. 1,500 ભીલયોદ્ધાઓ ભેગા કરી શકતો. ગીરથી માંડી સિહોર પાસેના સરોડના ડુંગર સુધી વેગડાજીના તીર વાગતા. ભીલ બધા સોમનાથને ખૂબ જ માનતા અને જૂનાગઢના રાતની સત્તા સ્વીકારતા હતા. વેગડાજીને એક જુવાન દીકરી હતી, તેનું નામ રાજબાઈ. એકવાર કોઈ જેઠવા રાજપૂત તુલસીશ્યામની જાત્રાએ જતા હતા. રસ્તામાં વેગડા ભીલે તેને આંતર્યા અને ભીલ અને રાજપૂત વચ્ચે ધીંગાણું થયું. તે જેઠવા રાજપૂત કામ આવ્યો, પણ મરતા મરતા પોતાની નાની દીકરીને વેગડાને સીધીને ભલામણ કરી કે, ભાઈ, આ દીકરીને ઉછેરજે અને ઉંમરલાયક થતા કોઈ સારો રાજપૂત જોઈ તેના લગ્ન કરાવજે. આમ તેની વાત સ્વીકારીને વેગડાએ પોતાની દીકરી હોય તેમ ઉછેરી હતી. તે પણ હવે ઉંમરલાયક થઈ ગઈ હતી, જેથી તે સમયે આઈ લાખબાઈની દમણી અટકાવી 2 ટંક રોક્યા. દીકરી માટે કોઈ સારા રાજપૂતનું ઠેકાણું પૂછ્યું. તેથી લાખબાઈએ કહ્યું કે, બાપ વેગડા, હમીરજી લાઠીઓ સોમૈયાની સખાતે નીકળ્યો છે, તને ના નહીં પાડે. એની સાથે રાજબાઈને વરાવ, મરદામદ રાજપૂત છે. આઈ લાખબાઈના વચને વેગડા ભીલે પોતાના 300 બાણાવાળી ભીલો સાથે ગીરમાં કાળવાનેસ પાસે પડાવ નાખ્યો. હમીરજીને કોઈ વળગણ હવે રહી નથી. માથું તો સોમનાથને ચડી ચૂક્યું હતું. આમ આગળ વધતા વધતા તે કાળવાનેસ પાસે આવ્યા. nemની બાજુમાં જ શિંગવડો નદી વહે છે. તેમાં હમીરજી અને તેના સાથીદારો નહાવા પડ્યા. નહાતા નહાતા રમતે ચડી ગયા. તેમાં થોડા આઘા નીકળી ઘણીવારે બહાર નીકળ્યા ત્યાં ઘોડા ગાયબ હતા. હગીરજીએ પોતાના માણસોને પડખેના ડુંગર પર નજર દોડાવવા મોકલ્યા. માણસોએ આવીને ખબર દીપાર્ક શોર દૂર કોઈ પડાય છે અને ત્યાં થોડા હાહરો છે. સૌ પછેડીભર ભીલોના પડાવ સુધી આવ્યા. વેગડા ભીલ આગળ આવ્યો. ઓળખાણ પૂછી કે, હમીરજી ગોહિલ, તમે પોતે? તમારી તો વાટ જોઈ રહ્યા છીએ અમે. હમીરજીએ પૂછ્યું કે, તમે કોણ? સામે જવાબ મળ્યો કે, વેગડો ભીલ. તેથી હમીરજી બોલ્યા, ઓહો હો, વેગડો ભીલ, ગીરનો સાવજ. ભારે કામ થયું. સોમનાથની સખાતે જતા તમારો મેળાપ થયો. વેગડાએ આગ્રહ કરીને હમીરજીને સાથીઓ સાથે 2 દિવસ મહેમાનગતિ કરવા રોક્યા. તે દરમિયાન ખાનગીમાં રાજબાઈને હમીરજી વિશે વાત કરી અને તેમને ગમે તો હમીરજી સાથે લગ્ન કરાવી આપવા કહ્યું. આમ જેઠવા કુળની સ્વરૂપવાન કન્યાને મોઢે શરમના શરડા પડ્યા. મૂંગા મોઢે સંમતિ આપી. વેગડાએ હમીરજીને વાત કરી. હમીરજીની સંમતિ મળી ગઈ. રાજબાઈ સાથે હમીરજીના સમૂહ લગ્ન ઉજવાણા. હોલ અને શરણાઈ ગહેકી ઉઠ્યા. મોતને માંડવે પોખાવા જતા યુવકોએ હર્ષોલ્લાસથી ગીરને ગાંડી કરી મૂકી અને આમ હમીરજીના લગ્ન સોમનાથની સખાતે જતા રસ્તામાં પોતાના કોઈપણ કુટુંબીજનોની હાજરી વગર થયા હતા, જેનો ઇતિહાસ સાક્ષી પૂરે છે. સોમનાથ મંદિરના પ્રાંગણમાં ધમસાણ યુદ્ધ. આમ ગીરના જંગલમાં લગ્ન થયાને બીજે જ દિવસે સોમનાથનો માર્ગ પકડ્યો. તેમની સાથે વેગડાજી અને તેમના સાથી ભીલોએ પણ પ્રયાણ કર્યું. હમીરજીની સાથે અરઠીલાથી સાથે આવેલ માણસુર ગઢવી પણ કુબે ટીમ્બે ને ગામડે વસ્તીને ભલકારા દેતો કરી રહ્યો છે. રાજપૂત, કાઠી, આહિર, મેર, ભરવાડ અને રબારી જેવી જ્ઞાતિઓના જુવાનોને સોમનાથની સખાતે સાથે આવવા તૈયાર કરી રહ્યા છે. આમ રસ્તામાંથી જેટલા યોદ્ધાઓ મળ્યા તેને સાથે લઈને સોમનાથ પહોંચી ગયા છે. વેગડાજીએ એના જાસૂસો મારફત જફરખાનની ફૌજના સમાચાર મેળવે છે. બાદશાહની ફૌજ સોરઠના સીમાડા દબાવતી ચાલી આવે છે. રાજાઓ અને ઠાકોરોને દંડ તો આવે છે. તેમની સેનાને રોકનારું કોઈ નથી નીકળ્યું. જ્યારે આ બાજુ હમીરજી, વેગડાજી અને બીજા શૂરવીરો સોમનાથના પ્રાંગણમાં વાટ જોઈ રહ્યા છે. પૂજારીઓ અને પ્રાભાસના નગરજનો સાબદા બનીને ઊભા છે. જફરખાનને રોકટોક સોમનાથને રોળી નાખવું હતું.
તેને સમાચાર મળેલા કે કોક રડ્યા ખડ્યા માથા ફરેલા સામનો કરશે. જ્યારે વેગડાજીની પડાવ સોમનાથના મંદિરની બહાર રહેલો પ્રભાસ અને સોમનાથ હમીરજીએ સંભાળેલા વિજયના કેફમાં મદમસ્ત બનેલો જફરખાન બરાબર પ્રભાસના પાદરમાં આવી પહોંચવો. વેગડાજીના ભીલોના તાતા તીરોએ બાદશાહી ફોજના સામૈયા કર્યા. બળુકા હાથમાંથી છૂટતા બાપા મુસ્લિમ સેનાને ત્રાહિમામ પોકરાવી રહ્યા છે. એક બાજુ દેવાલયને તોડવાનું પ્રબળ જનૂન છે તો બીજી તરફ મંદિરને બચાવવાની અજબ જીજીવિષા છે. હાથી પર બેઠેલા જફરખાને સૈન્યનો સંહાર થતો નિહાળી તોપો આગળ કરવાનો હુકમ છોડ્યો. તે સમયે ભીલ બાણાવળીઓ જફરખાનનો ઈરાદો પામી ગયા. સોમનાથને ફરતી ગીચ ઝાડીમાં વૃક્ષોમાં સંતાઈને બાણવર્ષા તેમણે શરૂ કરી. સુબાના તોપચીઓ ટીપ માથે ચિત્કાર કરીને ઢળવા માંડ્યા. ઝફર વધારે રોષે ભરાયો હતો. તોપચીઓ મરતા બીજી હરોળ આગળ કરી. ભીલ સૈનિકોની સંખ્યા ઓછી થવા લાગી. જફરખાને તેના સરદારને હાથીની સાથે આગળ કરીને વેગડાજી સાથે યુદ્ધમાં મોકલ્યો અને તાલીમ પામેલા હાથીએ વેગડાજીને સૂંઢમાં લઈને હાગેધા કર્યો અને વેગડાજી ત્યાં જ મરાણા. બીજી બાજુ હમીરજી સોમનાથ અને પાટણનું રક્ષણ કરી રહ્યા હતા. વેગડાજી શહીદ થતાની સાથે જ જફરબાનના સૈન્યએ સોમનાથના ગઢમાથે હલ્લો કર્યો. સામે હમીરજી પણ સાવધ હતા. સળગતા તીરના મારા સાથે પથ્થરના ગોળા ગબડતા મૂકવા ગઢ પાસે આવી ગયેલા સૈનિકો માથે ઉકળતા તેલ રેડ્યા. આમ પ્રથમ હલ્લો પાછો પડ્યો. સાંજ પડી મંદિરમાં આરતી થઈ હતી અને તે સમયે હમીરજીએ સૌને ભેગા કરી વ્યૂહ સમજાવ્યો. જફરખાને સોમનાથને ત્રણેય બાજુથી ઘેરી લીધું હતું અને એક બાજુ તો સમુદ્ર હતી. બીજા દિવસે સવારથી જ હમીરજી અને સૈનિકોએ ઘોડાઓ ઉપર સવાર થઈને દુશ્મનોના હાથીને ભાલા ઘોકીને ત્રાહિમામ પોકરાવી દીધા, જેથી જફરખાનનું સૈન્ય હચમચી ગયું. જફરખાને અંદર પ્રવેશવા માટે ગઢના પાયામાં સુરંગ ખોદાવી હતી. તેમાં હમીરજીએ પાણી રેડાવીને નકામી બનાવી દીધી હતી. આમ યુદ્ધને લગાતાર 9 દિવસ પૂરા થઈ ગયા હતા. યુદ્ધમાં વીરગતિ સોમનાથના ગઢથી સામે જ 9 દિવસથી જફરખાનના સૈન્યનો સામનો કરતા કરતા હમીરજી પાસે હવે તો અમુક ચુનંદા શૂરવીરો જ બચ્યા હતા. સોમનાથને તૂટતું બચાવવા હમીરજીની આગેવાનીમાં આવેલા તમામ શૂરવીરો એકઠા થયા હતા. 9મા દિવસની રાત્રે હમીરજીએ યુદ્ધનો વ્યૂહ સમજાવ્યો અને સવારના પહોરમાં સૂર્યનારાયણ આકાશમાં રમવા નીકળે એટલે તરત ગઢ ખુલ્લો મૂકી દેવો અને કેસરિયા કરી લેવા થઈ જાવ સૌ સાબદા, એમ હમીરજી બોલતા તો હર હર મહાદેવની દોષ ગાજ્યા. આખી રાત કોઈ સૂતું નથી. સોમનાથના મંદિરમાં મોતને મીઠું કરવા માટે અબીલ ગુલાલ ઉડી રહ્યો છે. મરશિયા વીરોએ શંકરદાદાને પણ તે રાતે સૂવા ન દીધા. પરોઢીએ નહાઈ ધોઈને હમીરજીએ શંકરની પૂજા કરી. હથિયાર સજી આઈ લાખબાઈને પગે લાગ્યા અને કહ્યું કે આઈ આશીષ આપો. કાનોકાન મોતના મીઠા ગીતો સાંભળવાની વેળા આવી પહોંચી છે. પટાંગણમાં ઘડીક સુનકાર ફેલાઈ ગયો. પડથારે બેસીને માળા ફેરવતા આઈ બોલ્યા, ધન્ય છે વીરા તને સોરઠની મરવા પડેલી મર્દાનગીનું તે પાણી રાખ્યું અને તેને ગાયું કે વે લો આવ્યો વીર સખાતે સોમૈયા તણી હિલોળવા હમીર ભાલાની અણીએ ભીમાઓ માથે મૂંગી પર ખડે મોસાળ વસાવીસ સોમૈયાને શીશ આપ્યું અર્થિલા ધણી. 10મા દિવસની સવારમાં જેવા સૂર્યનારાયણનું આગમન થયું કે ગઢના દરવાજા ખુલ્યાને હમીરજી અને સાથી યોદ્ધાઓ જફરખાનની ફોજ માથે ત્રાટક્યા. આમ અચાનક વહેલા આક્રમણથી જફરખાન હેબતાઈ ગયો. એન સેનએ સાબદું કરીને યુદ્ધ શારું કર્યું. બીજી બાજુ મોતને ભેટવા નીકળેલા હમીરજી અને સાથીઓએ કાળોકેર વર્તાવી દીધો. સાંજ પડતા જ દુશ્મનોના સૈન્યને અડધા ગાઉ જેટલું પાછું ઠેલવી દીધું અને તે દિવસનું યુદ્ધ બંધ થયું. સોમનાથના ગઢમાં પરત ફરતા જ હમીરજી જોવે છે કે સાથીઓમાં અમુકના હાથ કપાયા છે તો અમુકના પગ, અમુકના આંતરડા બહાર નીકળી ગયા છે અને હવે લગભગ 150થી 200 જ સાથીઓ બચ્યા છે. હમીરજીએ સાથીઓની સાથે નિર્ણય કર્યો કે સવારનું યુદ્ધ સોમનાથના સાનિધ્યમાં લડવાનું નક્કી કર્યું. સવાર પડતા જ જફરખાને સામેથી હુમલો કર્યો કારણ કે તે વધારે સમય લેવા માંગતો ન હતો. જ્યારે હમીરજી અને સાથીઓએ શિવલિંગને જળથી સ્નાન કરાવીને
એકબીજાને છેલ્લા જુહાર કરી અને રણમેદાનમાં ઉતાર્યા. સાંજ પડતા યુદ્ધમાં હમીરજીનું આખું શરીર વેતરાઈને લીરા જેવું થઈ ગયું છે. તેમની માથે એક સામટી દશ તલવાર પડી છતાં પણ દુશ્મનીને મચક આપતા નથી. શિવલિંગનું રક્ષણ કરનારએ યોદ્ધો ઢળી પડ્યો. આમ આ યુદ્ધમાં સાંજ પડી, હમીરજી પડ્યા અને સોમનાથ જીત્યું. ત્યારે આઈ લાખાભાઈ ગઢની દેવડીએ ચડીને નિરખી રહ્યા હતા અને આ શૂરવીર યોદ્ધાને બિરદાવતા મરશિયા ગાયા કે રડવડીએ રડિયા પારા પાર્વતી તથા કાંકરા કમળ પછે ભોન્ય તાહળા ભીમાઉત વળ તુહારી વીર આવીને હું વાદી નહીં હાકમ તણી હમીર ભેખડ હુતી ભીમાઉત. સોમૈયાના ગઢની દેવડીએ આઈ લાખબાઈએ એક બાજુ મરશિયા ઉપાડ્યા હતા. ઇતિહાસે હમીરજી ગોહિલની નોંધ એટલા માટે લેવી પડે છે જે જ્યારે સૌરાષ્ટ્રની રાજપૂતી રોળાઈ રહી હતી ત્યારે પોતાના મુઠ્ઠીભર ભેરુબંદી સાથે સુબા જફરખાનની જંગી ફોજ સામે સોમનાથનું રક્ષણ કરવા ચડ્યા હતા. આમ હમીરજીને તેમના વંશજો સુરાપુરા તરીકે આજે પણ પૂજે છે. સોમનાથ મંદિરની બહાર વેગડાજીની અને મંદિરના મેદાનમાં બરોબર શિવલિંગની સામે જ હમીરજી ગોહિલની દેરીઓ આવેલી છે. આવા પ્રતાપી વ્યક્તિત્વની યાદ અને શૌર્યનો ઉજળો ઇતિહાસ આલેખથી તેમનો પાળિયો સોમનાથમાં પૂજાય છે.